સમગ્ર ગુજરાત સહિત ડભોઈ પંથકમાં ઇસ્લામિક કેલેન્ડરના પવિત્ર મહિના ઝીલ હજની 10મી તારીખે ઈદ ઉલ અધહા બકરી ઈદ પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈના મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને ઐતિહાસિક ઈદગાહ મેદાન તેમજ શહેરની જુમ્મા મસ્જિદ સહિતની વિવિધ મસ્જિદોમાં નમાઝ અદા કરી હતી। મુખ્ય ઈદગાહ ખાતે સવારે 7:15 મૌલાના અનવર અશરફીએ ઈદની નમાઝ પઢાવી દેશમાં અમન, ચમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી ખાસ દુઆ ગુજારી હતી। પોતાના પ્રવચનમાં મૌલાનાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની કુરબાનીના ઇતિહાસને યાદ કરી તહેવાર દરમિયાન કોઈની લાગણી ન દુભાય અને સ્વચ્છતા જળવાય તે માટે જાનવરોના અવશેષો ગમે ત્યાં ન ફેંકવા અપીલ કરી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત કુરબાનીની રસમ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી। કોમી સૌહાર્દના પ્રતીક સમાન આ પ્રસંગે ઈદગાહ મેદાન ખાતે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવલ, ગોપાલભાઈ જીનવાલા, સતીશભાઈ રાવલ, અજયભાઈ રાઠવા, સુધીર બારોટ તેમજ મુસ્લિમ અગ્રણીઓ આરિફભાઈ મકરાણી, શહીદભાઈ લોટવાલા, જે.કે. તાઈ સહિતના હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ઉપસ્થિત રહીને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી। તો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ડીવાયએસપી આકાશ પટેલ અને પીઆઈ ઈડી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજ રોજ ડભોઈ મુસ્લિમ સમાજને બકરી ઈદ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે ડભોઈ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી સતીશભાઈ રાવલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બેન પુષ્પાબેન, અન્ય કાઉન્સિલરો સાથે મોડી ભાગવત વિસ્તારમાં ઈદગાહ પાસે અમે મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવવા માટે ભેગા થયા હતા। આજનો આ શુભ પ્રસંગ મુસ્લિમ સમાજ માટે એક અગત્યનો પ્રસંગ હોય અમે મુસ્લિમ સમાજના તમામ સભ્યોને દિલથી હાર્દિક ઈદ મુબારક પાઠવીએ છીએ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज तारीख 28/5/2026 को आलम इस्लाम को ईद उल अजहा का दिन मुबारक हो। आज का दिन जिसमें मुसलमान ईदगाहों और मसाजिदों में पहुंचकर नमाज ईद अदा करते हैं और नमाज ईद के बाद अपनी अपनी क़ुरबानियाँ अल्लाह की राह में पेश करते हैं। अल्हम्दुलिल्लाह आज हमने नमाज ईद अदा की ईदगाह के अंदर और साथ ही साथ हमने दुआएं की अल्लाह ताला हम सब की नमाजों को कबूल फरमाए और हमारी क़ुरबानियाँ कबूल फरमाए और साथ ही साथ अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान में अमन और चैन नसीब फरमाए। अल्हम्दुलिल्लाह आज के दिन की मुबारकबादी हम सबको पेश करते हैं शहर डभोई की तरफ से, शहर काजी की तरफ से और खतीब शहर डभोई की तरफ से। अल्लाह पाक हम सबको खूब खूब बरकतें नसीब फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।